આમ તો વડોદરામાં પ્રધાનમંત્રીના અનેક મિત્રો છે, જો કે વડોદરાના સૌથી ખાસ મિત્રોમાંથી એક છે જસવંત પારેખ, જેમને લોકો જશુ કાકા તરીકે ઓળખે છે. જસવંત પારેખ પ્રેસ ફોટોગ્રાફર છે, હાલ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. પ્રધાનમંત્રી પોતાની યુવા અવસ્થામાં જશુ કાકાને ત્યાં રોકાતા, તેમના પરિવાર સાથે ભોજન લેતા અને ક્યાંય અટવાય તો જશુ કાકાની સલાહ પણ લેતા. અમારા સંબંધો બંધાયા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શાખામાંથી. તે ઘડિયો બહુ નાનો હતો અને મોદી સાહેબ ખાખી ચડ્ડી પહેરીને વાડીમાં સાયકલ લઈને આવે, એ રીતના અમારા સંબંધો બંધાયા. અને અમારા ઘર નજીક જ ગ્રાઉન્ડ હતું, મહારાષ્ટ્ર ક્રીડા મંડળ નામનું મેદાન, અને ત્યાં મોદી સાહેબ આવે ત્યાં અમારી શાખા લાગે. અને શાખા લાગીને છૂટે પછીથી એમને નાસ્તો કરો તો ઘરે આવી જાય અને ઘરમાં પૂછી લે શું છે, જે હોય તો મૂકી દો. જશુ કાકાએ કહ્યું કે માત્ર તેમની સાથે જ નહીં, પરંતુ જેમને મળે તેમની સાથે પ્રધાનમંત્રીના નજીકના સંબંધ હોય છે. દરેકની સાથે અંતરના સંબંધો હતા, નજીકના. એવું નહીં કે ભાઈ આના ઘેર ગયો એટલે પછી ફરી નહીં, અઠવાડિયા પછી પણ આના ઘેર જાય, શું કરે છે ભાઈ, કેમ દેખાતા નથી, આ એમની હેબિટ્સ હતી. એટલે દરેકની સાથે સંબંધ તાજો રાખતા હતા. અને એમાં લગભગ 8-10 જણા તો એવા હતા કે છેલ્લે મોદી સાહેબ મુખ્યમંત્રી તરીકે છેલ્લો આપણો અહીંયા એ કાઢી હતી રેલી બાજલપુરની, ત્યારે ભાઈને નામ દઈને બૂમ પાડી ઓટલા પર ઊભેલા જોયા હતા. તો હવે વસંતભાઈ શું કરો છો તમે, કેમ દેખાતા નથી? જશુ કાકાએ વડોદરાના સ્મરણો વાગોળતા કહ્યું કે આમ તો પ્રધાનમંત્રીનું ખાણીપીણીમાં કોઈ ફેવરેટ હોય તેવું ન હતું, પરંતુ વડોદરામાં એક સ્થળની પાપડી અને તીખા ગાંઠિયા તેઓને બહુ ભાવે. શ્રીરામ, એની પાપડી ખાસ ભાવે અને પેલા તીખા ગાંઠિયા. એટલે કેવડાવો સંદેશો કે આજે આટલા જ લોકો, બીજું કોઈ ને, બધા ખાલી પર્ટિક્યુલર કહે છે કે તમે આવજો, તમે આવજો, તમે આવજો. પછી સાથે બેસીને નાસ્તો પાણી કરીએ ને પછી એમને જે કંઈક ચર્ચા કરવી હોય, કંઈક કહેવું હોય, કંઈક પ્રોગ્રામ માટે કહેવું હોય તો પ્રેમથી કહી દેતા હતા. નાસ્તો તો અહીંથી જ શ્રીરામનો, શ્રીરામ ચવાણાવાળાનો. અને ઘણી વખત તો રાત્રે એ 12 વાગે જાય અહીંથી, તેને લારી પર મળી જાય કે શ્રીરામ ભૈયા કેસા હે, પછી નીકળી જાય. જશુ કાકા જેવા જ મહેસાણાના પણ પીએમ મોદીના એક મિત્ર છે. તેઓ મહેસાણા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓએ પણ પીએમ સાથેના જૂના દિવસોને યાદ કર્યા. હંમેશા મોદી સાહેબ પ્રેમાળ સ્વભાવથી વાત કરીએ, સાચી 100%ની વાત કે મોદી સાહેબ કોઈ દાડો કોઈનું ઉતારી પાડવાની વાત ના કરે. તેમના વ્યક્તિત્વની તમારા જીવન પર કેવી અસર પડી? મારા જીવનમાં સારી અસર, કારણ કે હું તો આજ તો એમને ઓળખતો નથી. એ ગુજરાતમાં જિલ્લાના સંગઠનમાં, પ્રદેશના સંગઠન મહામંત્રી હતા. એ વખતે જિલ્લામાં મંત્રી હતો અને કામગીરી મેં એમની સાથે કરેલી. મોદી સાહેબ જેવા બહુ ઓછા લોકો છે